રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ઇજનેર અલ્પના મિત્રાના ઘરેથી ફાઇલ મળવાના મુદ્દે સમાચાર, જેમાં અલ્પના મિત્રાના ઘરે સહી કરાવવા ગયેલા ઇજનેરોએ બચાવ કર્યો. ઇજનેરોએ મ્યુનિસિપલ કમિશનર સામે 2018નો ઠરાવ રજૂ કર્યો. ઠરાવનો હવાલો આપતા અધિકારીઓએ પોતાનો બચાવ કર્યો છે. જૂના અધિકારીની સહી કરાવવી ફરજિયાત હોવાની વાત કરી. ઓફિસમાં કરવાની કામગીરી ઘરે કરાવાતા આ સવાલ ઉઠ્યા. ઓફિસની ફાઇલ બહાર લઈ જવાતા અધિકારીઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે. અધિકારીઓ નિયમ મુજબ કામગીરી કર્યાનો આલાપ રાગી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર રિપોર્ટના આધારે 10 દિવસમાં કાર્યવાહી કરી શકે છે. વિગતો સાથે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે. શનિ, મ્યુનિસિપલ કમિશનર રિપોર્ટના આધારે 10 દિવસમાં કાર્યવાહી કરશે, શું અપડેટ? જેટલા વાસ્તવમાં જિજ્ઞાસા આરએમસીના નિવૃત્ત સિટી ઇજનેર જે અલ્પના મિત્રા છે તેમના ઘરે જે ફાઇલ મળી આવવાનો મુદ્દો છે. અલ્પના મિત્રાના ઘરે ગયેલા ઇજનેરોએ બચાવ કર્યો છે ને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ 2018નો ઠરાવ રજૂ કરી દીધો છે. ઠરાવ પ્રમાણે ફરજ જે તે અધિકારીઓ પોતાની કાર્યકાળ દરમિયાન થયેલા કામોના મેનેજમેન્ટ બુક અને બિલો ફોર્મમાં સહી કરવાની ફરજિયાત છે. નવા અધિકારીઓ જૂના બિલ કે મેનેજમેન્ટ બુકમાં સહી કરી શકતા નથી. જોકે આ કામગીરી ઓફિસમાં રહીને કરવાની હોય કે બહાર રહીને તેને લઈને કોઈ મોટો સવાલ છે તે ઉભો રહીને જે અત્યારે ઉઠી રહ્યો છે. અધિકારીઓ નિયમ પ્રમાણે જૂના કામોના બિલ છે તે મેનેજમેન્ટ બુકમાં લખાણમાં લખ્યા હોવાની દલીલો છે તે કરી છે. આ સમગ્ર બાબતને લઈને હવે મહાનગરપાલિકાના કમિશનર કડક એક્શનમાં આવ્યા છે ને આનો રિપોર્ટ માત્ર 10 દિવસમાં સબમિટ કરવાનો રહેશે. 10 દિવસની અંદર તેઓને રિપોર્ટ મેળવવાનો રહેશે. રિપોર્ટ આપ્યા બાદ છે તે કડક કાર્યવાહી છે તે થઈ શકે છે. જી બિલકુલ શનિ, આભાર જાણકારી આપવા બદલ.